ચાલો નમોર્યંતાણન નમો સિદ્ધાણન નમો આયર્યાણન નમો વજ્રાયાણન નમો લોય સૌ સાવણન એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સૌદેશીમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો નાનસ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વારણારીયસ ઓમ નમો બંબીએ દેવીએ. તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો. કયો બોલ ચાલે છે આપણો? 16મો ને દંડક આપડા થઈ ગયા. આ દંડક પૈતા પછીનો બોલ ચાલુ કરવાનો સ્વામી. હવે લેસ્યા. બરાબર. ચાલો લેસ્યા એટલે શું આપણે શીખી ગયા છે કે નથી શીખી ગયા? કેટલા લેસન આવે છે પણ એકદમ વિસ્તારથી નથી આવતું. આત્માના શુદ્ધ પરિણામ, આત્માના શુદ્ધ ભાવ, જ્ઞાન દર્શન કે જ્ઞાતા દ્રષ્ટા એ કહો. હા, તો આત્માના શુદ્ધ ભાવ હોય એને પરિણામ કહેવાય. આત્માના શુદ્ધ ભાવો એટલે જ્ઞાતા દ્રષ્ટા, જ્ઞાન દર્શન સાક્ષી ભાવ, તો એને શું કહેવાય? તો કે એને કહેવાય પરિણામ. પરિણામ કે એટલે સમજી જવાનું આત્માના શુદ્ધ ભાવો. જ્ઞાન દર્શન, આત્માનો મુખ્ય ગુણ જ્ઞાન છે, તો જ્ઞાન દર્શન એને શું કહેશો? તો કે આત્માના પરિણામ. સમજાય ગયું બરાબર? એ પરિણામનું કામ છે જાણવું અને જોવું. આપણી સામે જે કંઈ પણ ઉદય ભાવ આવે છે, કર્મના ઉદય આવે, જે પણ ઘટના ઘટે છે એ ઘટનાને આપણે જાણીએ, પછી સુખદ હોય કે દુઃખદ હોય, પણ ઘટનાને જાણી પછી જાણ્યા પછી આપણને ગમતી હોય તો આપણે રાજી થઈ જઈએ, ગમતી ન હોય તો આપણે નારાજ થઈએ. તો એ જે ગમવું અને અણગમવું છે, જચવું ન જચવું છે, રૂચવું ન રૂચવું છે, બરાબર? અનુકૂળ લાગવું કે પ્રતિકૂળ લાગવું, જે કંઈ પણ ભાવ આપણને જાણ્યા જોયા પછી થાય તો એને કહેવાય કશાય. ગમો અણગમો છે એ રાગ દ્વેષ છે. ગમો એટલે રાગ અને અણગમો એટલે દ્વેષ. બરાબર છે? અનુકૂળ હોય તો આપણે રાજી થઈએ તો રાગ, પ્રતિકૂળ હોય ને આપણે દુઃખી થઈએ, નારાજ થઈએ તો દ્વેષ. તો તરત જ એમાં રાગ દ્વેષ, તો રાગ દ્વેષ એટલે કસાય. બરાબર? તો પરિણામ જાણ્યું જોયું અને ત્યાર પછી અગર એમાં રાગ અને દ્વેષ આપણે ઇન્ક્લુડ કરીએ છીએ તો પરિણામ પ્લસ કસાય ઇઝ ઇક્વલ ટુ અધ્યવસાય. સ્વામી પડદો બંધ કરી દો. બરાબર? બસ અધ્યવસાય. અધ્યવસાય જેવા આપણને ભાવ થાય ગમા અણગમાના, એટલે તરત જ આપણી અંદરથી પ્રક્રિયા શરૂ થાય, મનથી, વચનથી ને કાયાથી. મનથી અણગમો પેદા થાય, આપણને અણગમાના ભાવ થયા, એ આત્માના પરિણામ છે. પણ અણગમો થયા પછી મનમાં આપણને જે ઇરિટેશન થાય કે મનમાં આપણને દૂર કરવાની ઈચ્છાઓ થાય, એની માટે આપણા મનમાં થાય દૂર કરી નાખો, એવા જે મનમાં થાય અથવા તો વચન દ્વારા આપણે પ્રગટ કરીએ કે આ તો જો કેવું છે, આપણને જરાય ગમે એવું નથી, જરાય ફાવે એવું નથી, તો આપણે વચનથી એ જે પ્રતિક્રિયા કરીએ અને કાયાથી જે પ્રતિક્રિયા કરીએ, તો પ્રતિક્રિયા કરે એટલે અધ્યવસાયની અંદર ગમા અણગમા પછી આપણે આપણી પ્રતિક્રિયા કરે. પ્રતિક્રિયા એટલે યોગ, પ્રતિક્રિયા એટલે રિએક્શન. રિએક્શન આપણે શેનાથી કરે? તો કે મન, વચન અને કાયાથી. તો મન, વચન અને કાયાથી તમે જે પ્રતિક્રિયા કરો છો એ યોગ છે. તો અધ્યવસાયમાં યોગ ઇન્ક્લુડ થાય તો શું બને? તો કે લેશિયા બને.
જોઈ લો. હમ સમજાણું? હમ હા તમે ફરીથી બતાવો. જુઓ, એટલે દેખાતું તમારે નથી. બે સ્વતંત્ર ફોર્મ્યુલા, બે સ્વતંત્ર તમારે લખવી છે તો લખો. પરિણામ, પરિણામ પ્લસ કસાય ઇઝ ઇક્વલ ટુ Yes. અધ્યવસાય. અધ્યવસાય અને અધ્યવસાય જેવા થાય એટલે કર્મ આવે, આશ્રવ થાય. અધ્યવસાય નું ફળ આશ્રવ. અને બીજું પરિણામ પ્લસ કસાય પ્લસ યોગ પ્રતિક્રિયા ઇઝ ઇક્વલ ટુ લેસ્યા. અને લેસ્યા એનું રિઝલ્ટ શું? તો કે બંધ. અધ્યવસાય થી કર્મ આવે અને લેસ્યા થી કર્મ આત્માના પ્રદેશ સાથે બંધાય. આ જોઈ લો, આ ફોર્મ્યુલા બે ફરીથી. હમ દેખાય છે બધાને? હા દેખાય છે ને? હા સર બરાબર. તો લેસ્યા એટલે શું કેશો? કે કશાય અને યોગથી રંગાયેલા આત્માના પરિણામને લેસ્યા કહેવામાં આવે છે. લેસ્યા પણ છે તો પરિણામ જ છે, પણ એ પરિણામ ખાલી પરિણામ નથી. હા, શું છે? તો કે કસાય અને યોગ આ બંનેથી યુક્ત છે, બંનેથી રંગાયેલા છે. એને પરિણામ કસાયથી રંગાય તો એને અધ્યવસાય કહેવાય, અને એમાં યોગનો રંગ ભેગો થાય એટલે એને લેસ્યા કહેવાય. સમજાય ગઈ બધાને? હમ તો કશાય અને યોગથી રંગાયેલા કર્મને, રંગાયેલા પરિણામને લેસ્યા કહેવામાં આવે છે. સમજાય ગઈ બધાને બરાબર? હમ એમાં જો શુભ યોગ હોય તો શુભ લેસ્યા, અશુભ યોગ હોય તો અશુભ લેસ્યા. કેમ કે રાગાત્મક પણ પરિણામ હોય અને દ્વેષાત્મક. તો રાગની અંદર કદાચ તમે સારા ભાવથી સારું કામ કર્યું તો એ શુભ લેસ્યા થાય, અને અશુભ છે તો અશુભ લેસ્યા. તો લેસ્યા આવા પરિણામની કેટેગરી, જેટલા વિચાર એટલી લેસ્યા થાય. પણ એને તમે અમુક અમુક બધાનું તમે સરખું વિભાજન કરો તો બધા જેટલા પણ વિચાર છે એ 6 ની અંતર્ગત આવે. હમ તો 6 લેસ્યા છે, અને 6 લેસ્યા માં 3 શુભ છે. છેલ્લી 3 તેજો, પદ્મ ને શુક્લ. તેજો લેસ્યા, પદ્મ લેસ્યા અને શુક્લ લેસ્યા. અને 3 અશુભ છે. કૃષ્ણ, નીલ અને कापोत. लिया तो सब उसमें नहीं डालने का था, सब डाल दिया। तो जा रहा है? अच्छा, तेरा और हमारा सबका था इसमें, अलग अलग नहीं दिख रहा था तेरे को। तो फिर पूछना चाहिए था ना कि अलग अलग है तो क्या है। हाँ, उनमें से एक तेल की बोतल भी लेके जाने की है मारा साहब के लिए। तो 3 अशुभ છે, 3 અશુભ કૃષ્ણ, નીલ અને કાપોત. હમ
હવે કેવું હોય, તમે બધા જ જાણો છો, ઓલું જાંબુના વૃક્ષનું દ્રષ્ટાંત નથી આવતું ઘણી જગ્યાએ, ચોપડીમાં લખેલું હોય કે જાંબુનું ઝાડ છે, મારા सबको बोलना 13 बीस के अंदर मिक्स हो गया है। તો જાંબુનું ઝાડ છે અને જાંબુના ઝાડમાં એક 6 વ્યક્તિ છે, 6 મિત્રો જઈ રહ્યા છે, જાંબુનું ઝાડ છે, બધાને જાંબુ ખાવાની ઈચ્છા છે, છતાં પણ જાંબુ ખાવાની વિચારધારામાં 6 એ 6 માં અંતર છે. અને શું અંતર છે? તો કે જે કૃષ્ણ લેશિયા વાળો છે એ એમ કે આખું ઝાડ જ મૂળમાંથી કાપી નાખો એટલે આપણે આરામથી બેઠા બેઠા જાંબુ ખાશું. તમારી જરૂરિયાત નાની છે, પણ નાની જરૂરિયાતમાં તમે મોટું આરામ સમારંભ કરો છો. કોઈ પણ જીવના હિત અહિતનો વિચાર નથી કરતા, વિરાધનાનો વિચાર નથી કરતા, બસ તમારી ઈચ્છાને પ્રાધાન્ય આપીને જે થાય તે, પછી સામેવાળાનું કેટલું નુકસાન થાય છે એ ન જુએ. બરાબર છે? તો એવી ક્રૂર વિચારધારા હોય એને કૃષ્ણ લેશિયા કહેવાય. કે સામાના હિત અહિતનો બિલકુલ વિચાર કર્યા વગર આડેધડ પણ પોતાની નાનકડી એવી ઈચ્છા પૂરી કરવા માટે કેટલાય જીવોની વિરાધના કરી નાખે. સમજાણું? તો એ કૃષ્ણ લેશિયા છે. તો બીજો વ્યક્તિ એમ કહેશે કે આપણે ક્યાં આખું ઝાડ ખાવું છે, આપણે થોડા ખાવાના છીએ. એની કરતા એક મોટી ડાળખી હોય ને, જે જાડી ડાળખી, એને શાખા કહેવાય. તો એક મોટું ઝાડના થડની એક મોટી ડાળીને તોડી નાખો ને, મોટા એક શું કહેવાય શાખાને જ તોડી નાખો, તો એમાં તો કેટલાય જાંબુ છે, આપણે બધા ખાઈ લઈએ તોય વધશે. આ બીજી વિચારધારા. ઓલો જડ મૂળથી ઝાડ કાપી નાખો, આ કે ઝાડ નહીં કાપો, ડાળી કાપો. ઝાડ ભલે સલામત, ઝાડ સલામત છે તો એની મેળે પાછું વધશે, એક ડાળી કાપી નાખો. ઝાડની ડાળી મોટી હોય ને એ ડાળી. તો ત્રીજું એમ કે ડાળી પણ શું કામ કાપો છો? ડાળીમાં પણ કેટલી નાની નાની ડાળખીઓ હોય. હવે એક મોટી શાખાની અંદર કેટલી નાની નાની ડાળખીઓ હોય. આવી રીતે આ મોટી છે ઈ કહેવાય શાખા, અને એની અંદર આવી નાની નાની કેટલી ડાળખીઓ નીકળતી હોય એને ડાળીઓ કહેવાય. બરાબર ને? તો કે આપણે તો જાંબુ તો ડાળીઓમાં જ લાગ્યા હોય ને, કઈ મોટા મોટા જે શાખા ભલે નીકળી પણ એ પણ થડ જેવી જાડી હોય. તો એમાં થોડાક આપણે જાંબુ ખાવા છે, થડ થોડું ખાવું છે, જાંબુ ખાવા છે. તો જે ડાળીમાં જાંબુ છે એ ડાળીઓ જ તોડી લ્યો ને. નકામું શું કામ? જે ચીજ આપણે ખાવી નથી, નકામી ચીજને શું કામ હેરાન કરવાની? સમજ્યા? જોઈ તમે બધાની વિચારધારામાં કેટલો ફરક. જાંબુ બધાને ખાવા છે, પણ ખાવામાં વિચારધારામાં કેટલું અંતર છે. બરાબર. ત્યાં ચોથો એમ કે ડાળી પણ શું કામ તોડો છો? આપણે ડાળી થોડી ખાવી, ડાળીમાં ડાળી પણ છે, ઉપરાંતમાં પાંદડાઓ પણ છે. તો આપણે થોડાક પાંદડાઓ ખાવા છે, ડાળીઓ ખાવી છે. આપણે તો જાંબુ જ ખાવા છે, તો જાંબુનો ઝુમખો જ તોડી લ્યો ને. આ ચોથાની વિચારધારા. એક કેટલું બચાવે છે, કેટલી રક્ષા કરે છે. આપણને જે જરૂર છે એટલું કરો. તો આપણને જાંબુ ખાવે છે, તો જાંબુનું આખું જે શું કહેવાય ઝુમખો, તો જાંબુનો ઝુમખો જ તોડી લ્યો ને. તો પાંચમું એમ કે છે કે જાંબુના ઝુમખામાં કેટલાય કાચા હોય ને કેટલાય પાકા હોય. આપણે કાચા જાંબુ ખાવા છે, આપણે તો પાકા જાંબુ ખાવા છે. તો પછી ઝુમખો પણ શું કામ તોડો છો? ખાલી પાકા જાંબુ જ તોડી લ્યો ને. અને ત્યાં છઠ્ઠો એમ કે શું તોડવાની ને ફોડવાની માથાકૂટ કરો છો? નીચે જ એટલા બધા જાંબુ છે કે વીણીને આપણે છયે ખાઈએ ને તો બધાનું પેટ ભરાઈ જાય એટલા જાંબુ નીચે જ પડ્યા છે. તો પછી તોડવાની ને કાપવાની ને એ બધી માથાકૂટ શું કામ કરો છો? હવે તમે જોયું છયેની વિચારધારા? સમજાણું? મને જરૂરિયાત છે, પછી
જે પણ વચ્ચે આવે એ બધાને ખતમ કરો, પણ મારી જરૂરિયાત પૂરી કરો. એ ભાવના, એવી ક્રૂર ભાવના હોય કૃષ્ણ લેશિયા. પછી એમાંથી બચાવતા જાઓ. હા, આવ્યું ધ્યાનમાં? હા. હા, તો કે વસ્તુ એકની એક છે, પણ તેમ છતાં એક વસ્તુને મેળવવા માટે દરેક જીવોની વિચારધારા, દરેક જીવોની વિચાર શક્તિ અલગ અલગ હોય. તો એ વિચાર શક્તિ ઉપર વિભાજન થાય એને શું કહેવાય? તો કે એને કહેવાય લેશિયા. સ્વામી ત્રીજા નંબરનો ફરીથી સમજાવશો? ઓલો પેલા કૃષ્ણ નંબરનો એમ કે ઝાડ આખું કાપી નાખો. બીજો કે છે કે મોટી ડાળખી, બ્રાન્ચ ઈ કાપો. તો ત્રીજો એમ કે છે કે બ્રાન્ચમાં પણ કેટલી બધી ડાળીઓ હોય, તો ડાળીઓ જ તોડો ને. આપણે થડ જેવી જે મોટી જાડી ડાળી હોય, આપણે ડાળી થોડી ખાવી છે. હા, એ બ્રાન્ચને થોડી ખાવી છે. એમાં નાની નાની ડાળીઓ છે, જે ડાળીઓમાં આના ઝુમકા છે, એ ડાળીઓ જ તોડી લ્યો ને. ત્રીજો એમ કે છે. જો તો કે ડાળીઓ શું કામ તોડો છો? આપણે ડાળી થોડી ખાવી, ડાળીમાં પાંદડા છે, આપણે પાંદડા થોડા ખાવા છે. હા, આપણે તો જાંબુ ખાવ, તો જાંબુનો આખો ઝુમકો જ તોડી લ્યો ને. તો પાંચમું એમ કે ઝુમકામાં કેટલાય કાચા છે ને કેટલાય પાકા છે, આપણે કાચા થોડાક ખાવા છે, પાકા જ ખાવા છે. તો પાકા તોડો, કાચા નહીં તોડો. તો છઠ્ઠો કે છે કે તોડવાની ઝંઝટ શું કામ કરો છો? કોઈ પણ ઝાડને એના ફળથી જુદા શું કામ પાડો છો? નીચે જેટલા બધા પડેલા છે કે તમે ખાઈ શકો, એટલા બધા જાંબુ નીચે પડ્યા છે, તો એને જ વીણી વીણીને ખાઈ લ્યો ને. ખાવા છે છયે જાંબુ, પણ છયેની વિચારધારામાં બીજાને ઓછું નુકસાન પહોંચાડે સારી લેશિયા વાળા, અને ખરાબ લેશિયા વાળા બીજાના નુકસાનનો વિચાર સુદ્ધા ન કરે. બિનજરૂરી વિરાધનાઓ કરી દે. જરૂરી હોય અને કરે તો ઠીક છે. આવ્યું ધ્યાનમાં બધાને? હેલો. હા સ્વામી. જી હા, સ્વામી. તો વિચારધારામાં ફરક ખબર પડ્યો? જી સ્વામી. તો એ અલગ અલગ જે વિચારધારા છે, એ વિચારધારાને શું કહેવાય? તો કે લેશિયા. રેખા हाँ तो इनमें से निकाल दे वो। मैं केवू जी को, हाँ वाह, लास्ट में, हाँ वह दे दो। उनमें एक बड़ी पतली किताब है। हाँ हाँ, એ છે ને અહીંયા રસોઈ કઈ નથી કરવાની. बापजी कहीं खावे ना, मैं बोल दे। बापजी कहीं बोलिया जी को बोल दे। हाँ, इनमें भी कोनी है। મારે છે ને તમને એ કેવું તું લેશિયાનું અલગ અલગ પરિણામની ધારા હોય, પણ હવે આ બુકમાં નથી, બીજી બુકમાં હશે. ચાલો કઈ નહીં, પણ 6 લેશિયા સમજાઈ ગઈ ને બધાને? હા સ્વામી. 2 नंबर रही, पर मैं बापजी सुता रहे उनमें नहीं रही। बापजी सुता है ना, वे मन था को नहीं, वे कटे है भव्यांशी बापजी था रही। मैंने बोलो सेकंड भाग चीजे। સ્વામી, हाँ હું અઠવાડિયા માટે દેશમાં જાઉં हाँ हाँ, દેશમાં જાઉં છું, તો પાછળ ચાલુ જ રહેશે? મારે ત્યાંથી નેટવર્ક પકડાશે ત્યાં સુધી કે ચાલુ આમાં જોઈન થઈ જઈશ? ના પકડાય તો बंसी છે ને, બનતી હશે? હા. હું પણ જાઉં છું માં સતીજી, દમુબેન. अच्छा બધા સાથે જ જઈએ છે.
તમે જ્યાં જાઓ ત્યાં પકડાય છે કે નેટવર્ક? બીજો જ્યાં ભાગ હા જ્યાં જ્યાં પકડાશે તો કદાચ પણ બધા જ કાઢી લીધા. ટાઈમિંગ નું ખબર નહીં પડે. હા, પકડાશે ખરું પણ ટાઈમિંગ નું ખબર નહીં પડે કારણ કે ત્યારે અમે ક્યાં હોઈએ શું હોઈએ. તમે શું શેની માટે જાઓ છો? અમે ગૌશાળા અને માસતીજી બધાના દર્શન કરવા કચ્છમાં. ઓકે ઓકે ઓકે, ઠીક છે. બંસી હશે એટલે મેં બંસીને કહી દીધું છે. હા અને ચાલશે, સાવિત્રીબેન પણ હશે. હા ચાલશે ચાલશે. હા, અને તમારે બંધ રાખવું હોય તો બંધ પણ રાખી શકો, જેમ કરવું હોય. ના ના અંતરાય ન લેવાય માસતી કોઈ નહીં, એ લોકો ભલે બધા કરે. બીજા તો બધા હશે જ ને. ચાલશે. હા, જે રીતે જુઓ બધા પછી બેસો ને બધા એના ભાવ જાણી લ્યો. હા બધા તો આવશો જ ને, ક્લાસ બધા જોઈન કરશો ને? હા 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 હાજી હાજી હા ઠીક છે ને. જી સાહેબ. ઉર્મિલાબેન રેકોર્ડિંગ ચાલુ કેવી જ છે રીતે ને. કરવાનું? ઓકે, ઉર્મિલાબેન 1 મિનિટ. હા રેકોર્ડિંગ પછી કોણ કરશે? એ ત્યાંથી આ લોકો કરશે. અચ્છા, હા જે મયુર છે ને એ કરશે. ઉર્મિલાબેન પેલાના રેકોર્ડિંગ મૂકજો ને, બાકી છે. હા હા આ વીકમાં એ લોકોના સેમિનાર છે ને એટલે એમણે મૂક્યા નથી, એટલે હવે આવી જશે. હા, હવે કૃષ્ણ લેશિયાના લક્ષણ કેવા હોય એ બતાવું છું. કૃષ્ણ લેશિયાના લક્ષણ જે હિંસાની વૃત્તિ વાળો હોય, તીવ્ર આરંભ અને સમારંભ કરનારો, તીવ્ર દ્વેષ વાળો હોય, કઠોર પરિણામ વાળો હોય, અજિતેન્દ્રિય હોય, 5 આશ્રવનો સેવન કરનારો હોય, આવા જેના પરિણામની ધારા હોય એ પરિણામની ધારાને કૃષ્ણ લેશિયાના પરિણામ કહેવાય. સમજાણું? સ્વામી ખાસ કરીને કૃષ્ણ લેશિયા માટે નિયામક જવાબદાર છે તીવ્ર કસાય, તીવ્ર દ્વેષ. સ્વામી પરિણામ ફરીથી કહો તો કૃષ્ણ લેશિયાનું. કૃષ્ણ લેશિયાના પરિણામની અંદર તીવ્ર આરંભ અને સમારંભના પરિણામ, તીવ્ર દ્વેષ, છક્કાઈની હિંસા, કઠોર પરિણામ, અજિતેન્દ્રિય, 5 આશ્રવનું સેવન કરનારો, હા, અને એક કોઈ ચીજની અંદર મર્યાદા ન હોય, અમર્યાદિત જીવન વાળો, એ બધા જ લક્ષણ કૃષ્ણ લેશિયાના છે. પણ સૌથી મેઇન લક્ષણ છે તીવ્ર પરિણામ, તીવ્ર દ્વેષના પરિણામ. એ કૃષ્ણ લેશિયાનું જિમ્મેદાર કેરેક્ટર છે. અને તીવ્ર દ્વેષ છે એટલે 5 આશ્રવ, પછી 3 અગુપ્તી, છકાઈની હિંસા, કઠોર પરિણામ, આ બધું એના કારણે થાય. સમજાણું બરાબર બધાને? કૃષ્ણ લેશિયાના પરિણામ કેવા હોય? હા, જાંબુ ખાવા છે, આખું ઝાડ કાપી નાખો, કેટલો તીવ્ર દ્વેષ. આખું ઝાડ એને ખાવું છે અને આખા ઝાડના જાંબુ ખાઈ શકવાનો છે, પણ તીવ્ર પરિણામ. પછી નીલ લેશિયામાં ઈર્ષા, કદાગ્રહ, માયા, પાપ કરવામાં શરમ ન હોય, ધૂર્ત હોય, પ્રમાદી હોય, રસનો આસક્ત હોય, એને નીલ લેશિયાની અંદર ખાસ કરીને માયા, અહીંયા હિંસા, ક્રોધ, આવેશ,
કૃષ્ણલેશ્યામાં. નીલલેશ્યાની અંદર માયાની પ્રાધાન્યતા એટલે ઈર્ષા, કદાગ્રહ, પછી માયાવી, પાપ કરવામાં શરમ નહીં, ધૂર્તતા, પ્રમાદી, રસનો આસક્ત, બરાબર. આ નીલલેશ્યાના પરિણામ છે. સ્વામી માયામાં શું આવે સ્વામી? માયા એટલે છલ કપટ, ઈર્ષા, છલ કપટ, કદાગ્રહીપણું, જી એ સ્વામી. બધું માયાના સંસ્કાર. અને અજિતેન્દ્રિયમાં અજિતેન્દ્રિયમાં ઇન્દ્રિયો એની કંટ્રોલમાં ન હોય, ચારે બાજુથી ખુલ્લી, મર્યાદા જ નહીં. સમજાણું તમને નીલલેશ્યા અને કૃષ્ણલેશ્યાનો ફરક? જી સ્વામી. પછી કાપોતલેશ્યામાં પણ ઈર્ષા અને માયાના જ ભાવ વધારે હોય, પણ નીલલેશ્યાની અંદર કૃષ્ણ અને કાપોત આ બેયના સંસ્કાર હોય નીલલેશ્યામાં. એટલે માયા પણ હોય ને માયાની સાથે એને દ્વેષ પણ હોય નીલલેશ્યામાં. જ્યારે કાપોતલેશ્યામાં માયાની પ્રાધાન્યતા હોય. આમાં માયા અને હિંસા, ક્રોધ, આવેશ એ બેયનું મિશ્રણ ભાવ હોય નીલલેશ્યામાં. કાપોતલેશ્યાની અંદર સરળતા રહિત હોય, ખોટું બોલનારો હોય, ચોરી કરનારો હોય, પોતાના દોષને છુપાવનારો હોય, છળપૂર્વક વર્તન, પોતાનું વર્તન કોઈને ન છેતરે પણ પોતાના વર્તનમાં છળ કરી લેતો હોય, પછી નિંદા કરનારો હોય, એ બધા કાપોતલેશ્યાના લક્ષણ છે. એટલે કાપોતલેશ્યામાં માયા વધારે હોય, નીલલેશ્યામાં પણ માયા અને ક્રોધ, આવેશ એ બેયનું મિશ્રણ હોય, દ્વેષ અને માયા બેયનું મિશ્રણ હોય. બરાબર. આ 3 અશુભ લેશ્યા સમજાઈ ગયું તમને? બરાબર. વાંકા બોલનારો એટલે નિંદા કરનારો હોય, બરાબર, નિંદનીય કામ કરનારો હોય. પછી માયા કરનારો એટલે સરળતા વગરનો હોય, જૂઠું બોલનારો હોય, ખોટા વચન, જૂઠા વચન, મિથ્યા વચન બોલનારો હોય, ચોરી કરનાર હોય, પોતાના દોષને છુપાવનારો હોય. તો એ બધા કાપોતલેશ્યાના લક્ષણ છે. હવે તેજોલેશ્યાના લક્ષણ. 3 શુભ લેશ્યા છે. તો તેજોલેશ્યા એ શુભની શરૂઆત છે. શું કરે તો કે માયા રહિત હોય, મર્યાદાવંત હોય, પછી કુતૂહલ વૃત્તિથી રહિત હોય, વિનયવાન હોય, ઇન્દ્રિયને દમન કરનારો હોય, ત્રણેય યોગ સારી રીતે પ્રવર્તાવનારો હોય, દ્રઢ ધર્મી હોય, પ્રિય ધર્મી હોય, પાપથી ડરનારો હોય, સ્વાધ્યાય આદિમાં રત રહેનારો હોય, સર્વ જીવોનું સારું ઈચ્છનારો હોય. આ બધા લક્ષણ તેજોલેશ્યાના છે. સમજાણું? આમાં શેની પ્રાધાન્યતા હોય તો સ્વામી? હા, આમાં શેની પ્રાધાન્યતા હોય? આમાં વિનયની પ્રાધાન્યતા, શુભ ભાવોની પ્રાધાન્યતા. વિનયવંત હોય, દમિતેન્દ્રિય હોય, શુભ યોગ પ્રવર્તાવનારો હોય, કુતૂહલ રહિત હોય, તપ જપ કરનારો હોય, દ્રઢ ધર્મી હોય, પ્રિય ધર્મી હોય, સર્વ જીવોનું સારું ઈચ્છનારો હોય. એટલે શુભ ભાવો વધારે હોય એનામાં. શુદ્ધ ભાવો નહીં, શુભ ભાવો વધારે હોય. કોઈનું નુકસાન ન થાય એવા ભાવ રાખનારો હોય. સ્વામી શુભ અને શુદ્ધમાં ફરક? હા, શુભ ભાવની અંદર લોકો માટે પોતાના સારા યોગો રાખે, સારા વિચારો કરે, અપશબ્દ ન બોલે, સારા વચનો બોલે, કાયાથી કોઈના કામ કોને મદદરૂપ બને, કાયાથી સારા કામ કરે, કોઈનું અહિત ન કરે. તો એ બધા શુભ યોગો જ છે ને. અને
ધર્મમાં દ્રઢ રહે, એને ધર્મ ગમે, રૂચે, ધર્મ ધ્યાન કરવાના ભાવ કરે, તો આ બધા શુભ ભાવો છે. પદ્મલેશિયામાં શુદ્ધ ભાવોની શરૂઆત થશે. અલ્પ કસાઈ હોવા, અલ્પ ક્રોધ, અલ્પ માન, અલ્પ માયા, અલ્પ લોભ, પછી શાંત ચિત્ત એટલે ચિત્તની સમાધિ હોય, આત્મામાં વિભાવ ભાવ ન થવા દે, ઓલો ઇન્દ્રિયનું દમન કરે, આ આત્માના અશુભ ભાવોનું દમન કરનારો હોય, પછી યોગોને ગુપ્ત રાખનારો હોય, ઓલો યોગને શુભ કરે તેજોલેશિયામાં, શુભ યોગ કરનારો હોય, આ તો યોગ જ ન કરે, શુભ કે અશુભ, એટલે ગુપ્તીનું સેવન કરનારો હોય, બહુ જ ઓછા બોલવા વાળો હોય. હા, તો આ બધા પદ્મલેશિયાના લક્ષણ છે. સમજાણું તમને તેજોલેશિયા પદ્મલેશિયાનો ફરક? તેજોલેશિયામાં શુભ ભાવની પ્રાધાન્યતા હોય અને પદ્મલેશિયામાં શુદ્ધ ભાવો તરફનો ઝુકાવ હોય. એટલે મંદ કસાય, શાંત ચિત્ત, સમાધિ વાળો ભાવ, પછી આત્માનું દમન કરનારું એટલે આત્મામાં અશુભ ભાવો ન જાગવા દેનારો, પછી ગુપ્ત ત્રણેય યોગોને ગુપ્ત રાખનારો, એટલે ત્રણેય યોગને કંટ્રોલમાં કરનારો, ત્રણેય યોગને એક પણ પ્રવૃત્તિ ન કરવા દે, તો એવો ઓછા બોલવા વાળો, આ પદ્મલેશિયાના લક્ષણ છે. ઓલો બોલે છે પણ સ્વાધ્યાય વગેરેમાં. અને શુક્લલેશિયાના લક્ષણ, શુક્લલેશિયાની અંદર શુદ્ધ આત્મા તરફનું વલણ વધારે હોય, કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનથી બિલકુલ મુક્ત હોય, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન કરતો હોય, 10 પ્રકારની ચિત્તની સમાધિથી યુક્ત હોય, 5 સમિતિ અને 3 ગુપ્તીથી સંપન્ન હોય, વિતરાગી અથવા તો ઉપશાંત કસાઈ વાળો હોય, ઉપશાંત વિતરાગી અથવા તો ક્ષીણ વિતરાગી હોય, તો એ બધા શુક્લલેશિયાના ભાવો છે. સમજાણું? બરાબર? પદ્મલેશિયામાં 3 યોગોનું શું કરે ઈ? 3 યોગોને ગુપ્તી કરે, ગુપ્તી ઓછું કરે. 3 યોગોથી બહુ જ પ્રવૃત્તિઓ ન કરે, ઓછી પ્રવૃત્તિ કરવા વાળો હોય, એટલે યોગોનું ઉપધાન કરનારો હોય. અને અહીંયા આગળ યોગોને ગુપ્ત કરનારો હોય, વિતરાગી હોય, ઉપશાંત વિતરાગી અથવા તો ક્ષીણ વિતરાગી હોય, તો આ બધા શુક્લલેશિયાના લક્ષણ છે. સમજાણું બધાને બરાબર? પદ્મલેશિયામાં અલ્પ ક્રોધ, અલ્પ માન, અલ્પ માયા, અને આની અંદર હોય જ નહીં કસાઈના ભાવો, વિતરાગના ભાવો હોય, તો આ શુક્લલેશિયાના લક્ષણ છે. સમજાણું બધાને? હા, તો આ બધા ભાવો છે એને કહેવાય ભાવલેશિયા. અને જેવી ભાવલેશિયા હોય એ પ્રમાણે એવા કલરના પૂતગલો જીવ ગ્રહણ કરે, તો એવા કલરના પૂતગલો એને કહેવાય દ્રવ્યલેશિયા. હા, તો કૃષ્ણલેશિયા વાળો કેવા પૂતગલો ગ્રહણ કરે? તો કે કાળા કલરના પૂતગલો ગ્રહણ કરે. બરાબર? કાળા કલરના પૂતગલો, કાળા એટલે અતિ કાળા કલરના પૂતગલો ગ્રહણ કરે, અને એ પૂતગલનો રસ કેવો હોય? તો કે કડવા રસના પૂતગલો. જે પૂતગલો ગ્રહણ કરે એ ટેસ્ટમાં કેવા હોય? તો કે કડવા રસના હોય. બરાબર? કલર કાળો હોય અને એનો રસ કડવો હોય. બરાબર? અને એની ગંધ કેવી હોય? તો કે કોઈ ગાય કે કૂતરો કે ઈ મરી ગયા હોય ને એના કલેવરમાંથી જેવી દુર્ગંધ આવે, કોઈ પણ પ્રાણી મરી ગયા હોય તો એનું જે પૈડું હોય, હાડપિંજર,
એમાંથી જેવી વાસ આવે મડા જેવી, એવી વાસ કૃષ્ણ નીલ અને કાપોત લેશિયાની હોય. કૃષ્ણ લેશિયાની તીવ્ર ગંધ હોય, ખરાબ. નીલ લેશિયાની એની કરતા ઓછી હોય, ને કાપોત લેશિયાની એની કરતા ઓછી હોય. સમજાણું તમને? તો એવા કલરના, એવા વર્ણના, એવા ગંધના, એવા રસના અને એકદમ ખરબચડા કલરના, ખરબચડા જેવા, સ્પર્શ જેવા, પર્વતની ધાર જેવા કર્કશ સ્પર્શના પૂતગલો જીવ ગ્રહણ કરે, તો એ જે પૂતગલો ગ્રહણ કરે એને કહેવાય દ્રવ્ય લેશ્યા. સમજાણું તમને બરાબર? હેલો, જી સ્વામી. સમજાણું? હાજી હા જી સ્વામી. તો કાળો કલર, એની સાથે કડવો રસ, એની સાથે ગંધ, દુર્ગંધ, અને ઉપરાંતમાં સ્પર્શમાં જુઓ તો એકદમ ખરબચડો વાગે એવો, પર્વતની ધાર જેવો સ્પર્શ હોય, તો આવા કલર, આવા પ્રકારના પૂતગલો કોણ ગ્રહણ કરે? તો કે જેના પરિણામમાં કૃષ્ણ લેશિયાના ભાવો છે. તો કૃષ્ણ લેશિયાના ભાવ વાળા સમયે સમયે જે કર્મ પૂતગલ ગ્રહણ કરે એ બધા કેવા કલરના, કેવા રસના, કેવા સ્પર્શના હોય? સમજાઈ ગયું? જી સ્વામી. હા, જી તો સ્વામી. આજુબાજુ એવા જ કલરની ઓરા બને. હા, તો એને ઈ ઓરા એટલે દ્રવ્ય લેશ્યા. અચ્છા. સમજાણું બધાને? દ્રવ્ય એટલે તો આપણે સ્વામી, દ્રવ્ય એટલે તો આપણે જ ને? તો એ દ્રવ્ય લેશા લેશ્યા એટલે એ પૂતગલો, લેશિયાના આપણે જે પણ પૂતગલો ગ્રહણ કરીએ છીએ સમયે સમયે, હા જે હા પણ કર્મ કે પૂતગલો આપણે ગ્રહણ કરીએ છીએ, એ પૂતગલો ઈ કેવા કલરના લેશે, કેવા અચ્છા. રસના લેશે, કેવા સ્પર્શના લેશે? તો કે જેવા એના ભાવ લેશ્યાના પરિણામ, મારવાના, હિંસાના, ક્રૂરતાના પરિણામ હોય, તો ઈ સમયે જે પણ પૂતગલો ઈ ગ્રહણ કરશે એ બધા જ પૂતગલો કાળા કલરના હશે, ખરાબ ગંધવાળા હશે અને કડવા રસવાળા હશે. ઓકે. ખબર પડે સ્વામી? હા, ખબર પડે ખબર ને. પડે. તમે બધા તમારી આંગળી મોઢામાં નાખો તો કોઈની આંગળી કડવા સ્વાદની લાગે, કોઈના આંગળી મીઠા સ્વાદની લાગે. આપણે આમ ચાખીએ તો ખબર પડે. આંગળી મોઢામાં નાખો તો તમને ખબર પડે. પછી ઘણાના હાથ એટલા બધા ખરબચડા હોય, આમ વાગે ધારની જેમ, અને ઘણાના હાથ એકદમ મુલાયમ અને સોફ્ટ સોફ્ટ હોય. હોય કે નહીં? આટલું બધું હોય સ્વભાવમાં જે હોય એ? હા, આવું એકદમ ખ્યાલ આવી જાય, આટલું બધું હોય ત્યાં? હા. તો તમે આયુષ્ય બાંધ્યું ત્યારે તમારી લેશ્યા કેવી હતી સમજાઈ જાય. તમારા વર્ણ ઉપરથી, તમારા શરીરના સ્પર્શ ઉપરથી, શરીરની ચામડીના સ્વાદ ઉપરથી એક સરખી રહે જણાય. સ્વામી? હા, લેસ્યા કન્ટિન્યુ એક સરખી રહે? હા, એ જે બંધાયેલું હોય તો એ વર્ણ જે બાંધીને આવ્યા હોય તો એનો ઈ જ રહેવાનો છે. ને આખી લાઈફ ટાઈમ એક જ સરખી લેસ્યા રહે જેની જે ના, બાંધી પછી લેશ્યા બદલાય તો એમાં પરિવર્તન આવી શકે, થોડું ઘણું ના આવે એવું નહીં, પણ એ અમુક ચીજ બદલાય, અમુક ચીજ ના બદલાય. વર્ણ કેમ બદલાય? એટલે કોઈ જીવ આખી લાઈફમાં 6 લેસ્યા ચેન્જ ઘણાના કરે? શરીરમાંથી તમે જુઓ બહુ જ દુર્ગંધ આવતી, એના પસીનામાં આમ કોઈ મૃત કલેવર હોય ને, કોઈ મરી ગયું એને કેવી વાસ આવે, એવી એના પસીનામાંથી વાસ આવતી હોય. તેનો અર્થ એ છે કે એના બંધના સમય અથવા તો એની અત્યારની પરિણામની ધારા પણ અતિ ક્રૂર હશે. તીર્થંકરના શરીરમાંથી સુગંધ શું કામ આવે? હા. હા, શુક્લ લેશિયાના પરમાણુ ઈ લે. સમજાઈ ગયું? તો તમે જેવા પરિણામ કરો ને એવા જ પૂતગલો તમે ખેંચો છો. તમે ઈર્ષ્યા વગેરે કરો તો નીલ લેશિયાના પરમાણુ, તમે કોઈની નિંદા કરો તો કાપોત લેશિયાના પરમાણુ આવે. ટાઈમે ટાઈમે તમે ચેન્જ થાય? મર્યાદા વાળું એક સરસ સજ્જન જેવું જીવન જીવો તો તેજો લેશિયાના પરમાણુ આવે.
તમે મંદ કસાયનું જીવન જીવો તો પદ્મલેશિયા ના આવે. તમે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થી મુક્ત થઈને ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન નું ચિંતન કરતા હો, હા, અને તમારું ચિત્ત પરમ સમાધિ નો અનુભવ કરતો હોય તો એ સમયે તમારી પરિણામની ધારા શુક્લ લેશિયાની હોય. તો શુક્લ લેશિયામાં હોય ત્યારે ઈ જે પણ પરમાણુ લે એ એકદમ સફેદ કલર ના લે, એકદમ સોફ્ટ લે, પછી એકદમ સુગંધી હે, પદ્મ કમળ જેવી સુગંધ વાળા લે. સમજાય છે? જી સર. અને મખમલ જેવા સ્પર્શ વાળા એવા પૂતગલો લે. એટલે સ્વામી એક પ્રશ્ન હતો કે બધા જીવ લેશિયા 6 બધાના લાઈફમાં ચેન્જ 6 આવતી જ જાય ને, ચેન્જ થતી રહે ને? ભાવથી છએ લેશિયા દરેક જીવને બદલાય. મનુષ્ય ને તિર્યંશ ને તો દ્રવ્ય લેશિયા પણ બદલાય અંતમુહૂર્તમાં, પણ નારકી દેવતાને દ્રવ્ય લેશિયા સ્થિત હોય. કૃષ્ણ વાળા જિંદગી આખી કૃષ્ણ લેશિયામાં જ હોય, પણ એની ભાવ લેશિયા બદલાય. તો સમજી લે કે કૃષ્ણ લેશિયા વાળા કોઈ પણ દેવ કે નારકી હોય તો એને શુક્લ લેશિયાના ભાવ આવે, તો એ ભાવ આવે તો એ સફેદ પૂતગલો લે, પણ એમાં કાળી જાઈ વાળા હોય. અચ્છા. સમજાણું? અને ઓલા એકદમ સ્નો વ્હાઈટ હોય. આ સફેદ માં જાઈ આવે. સમજાણું બધાને? બધો ભાવનો ખેલ છે સ્વામી. સ્વામી એની જે લેશિયા હોય એ સાઈડ ની ને, નહીં તો આમ તો આ અમેરિકન ને બધા એવા ગોરા કેવા, હા, ફોરેન વાળા તો બધા કેવા ગોરા ગોરા હોય છે. હા, તો ખાલી ચામડીથી ગોરા હોવા એ જરૂરી નથી, પછી એનો સ્પર્શ પણ જોવો પડે, એની ગંધ પણ જોવી પડે, એનો રસ પણ જોવો પડે. ખાલી કલર થી કામ ન આવે. સ્વામી બધું ભાવનો ખેલ છે નહીં સ્વામી? હકીકત જ છે. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધ્ય, ભાવે કેવળ જ્ઞાન. ભાવનો જ તો આખો બેઝ છે આપણો. અને ક્યારે આપણો બદલાઈ જાય છે, પાયો જ ભાવ છે. પણ ક્યારે આપણે કેટલું ધ્યાન ઓરા કેવી રીતે ઓળખાય સ્વામી? હા, ઓરા કેવી રીતે ઓળખાય? ઓરા આપણે જોઈ નથી શકતા, પણ તમે જેની બાજુમાં બેસો તો ત્યાં તમને ગમે, શાંતિ લાગે, એવી અનુભૂતિ થાય તો સમજી લેવાનું કે એની ઓરા પવિત્ર છે. અને ઘણાની ઓરા ન સારી હોય તો આપણને અંદરથી અકળામણ થાય, ત્યાંથી આગું વયું જવાનું મન થાય. અને એકને નહીં, એવું દરેક આવનારને થતું હોય તો એની ઓરા નિર્મળ ન હોય. ઓકે. બરાબર? તો કૃષ્ણ લેશિયાનો કલર કાળો હોય, નીલ લેશિયાનો કલર નીલો એટલે બ્લુ અને લીલો મિક્સ હોય ને એવો, ડાર્ક બ્લુ. કાપોત લેશિયાનો કલર રાખોડિયા કલર હોય, રાખોડી કલર. લાખોડીમાં જરાક ગ્રીન મિક્સ હોય ને એ ટાઈપ નું હોય. કબૂતર ની ડોક ઉપર કેવો કલર હોય એવો કલર હોય. તેજો લેશિયાના છે ઈ લાલ કલરના પરમાણુ હોય, પણ આમ લાલ અને શું કેવાય કેસરી ટાઈપ નું, થોડું કેસરી ટાઈપ નું હોય. બેડરૂમ પદ્મ લેશિયાનો કલર પીળો હોય, હળદર જેવો. સ્વામી હંમેશા શુભ ભાવમાં રહેવા માટે શું ધ્યાન રાખવું જોઈએ આપણે? અને શુક્લ લેશિયાનો શ્વેત હોય. હા, શું કીધું? હંમેશા શુભ ભાવમાં કે શુદ્ધ ભાવમાં રહેવા માટે શું ધ્યાન રાખવું જોઈએ આપણે? સારા ભાવ રાખવાના, કોઈની માટે નબળો વિચાર નહીં કરવાનો. આપણે પોતાની માટે પણ નહીં અને બીજાની માટે પણ નહીં. કોઈની માટે ખરાબ વિચાર નહીં કરવાનો. આવે એટલે તરત જ એને બદલી નાખવાનો. કાં તમે ભક્તિ ગીત ગાવા માંડો, કાં તમે જાપ કરવા માંડો, પણ કોઈની માટે નબળો વિચાર નહીં કરવાનો કોઈ દિવસ. બધાનું સારું અને ભલું ઈચ્છવાનું. કોઈનું નુકસાન થાય એવું હરગીઝ નહીં વિચારવાનું.
આપણા સ્વાર્થ માટે કોઈને નુકસાન થાય કે કોઈને આપણે શીશામાં ઉતારી લઈએ એવા ભાવ નહીં રાખવાના, નહીતર આવા પરમાણુ લેશો તમે. જી સ્વામી. સમજાણું? જી સ્વામી. મેં 6 લેસિયાના ભાવ તમને કીધા છે. હવે તમારે કેવા ભાવ જોઈએ છે એવું જીવન જીવવાનું. જી શુદ્ધ ભાવ જોઈએ છે. બરાબર. નીલ લેસિયાનો સ્વાદ સૂંઠ જેવો તીખો, કાપોત લેસિયાનો ખાટો, ખાટો નહીં તુરો, તેજો લેસિયાનો ખાટો મીઠો, પદ્મ લેસિયાનો મીઠો અને શુક્લ લેસિયાનો એકદમ મીઠો. સ્વામી, નીલ લેસિયાનો કયો સ્વાદ કીધો તમે? નીલ લેસિયાનો તીખો સૂંઠ જેવો. અચ્છા. મરીનો સ્વાદ, સૂંઠનો સ્વાદ કેવો હોય એવો. પછી આ ઓલી આપણે ખાક થી લઈએ તો એનો કેવો સેજ તુરો હોય ને, એ તુરો સ્વાદ હોય. અને કા હોય તો ખાટો અતિશય હોય તો એ કાપોત લેસિયા. તેજો લેસિયાનો ખાટો મીઠો મિક્સ હોય. પદ્મ લેસિયાનો મીઠો હોય અને શુક્લ લેસિયાનો સૌથી મીઠો સાકર જેવો હોય, સાકર થી પણ વધારે મીઠો હોય. કૃષ્ણનીલ કાપોત, આ 3 લેસિયાનો એની ગંધ સડેલા કે મરેલા કલેવર જેવી હોય. અને તેજો પદ્મ શુક્લ લેસિયાનો ચંદન જેવા સુગંધી, કપૂર, કેવડો, ચંદન એની જેવી સુગંધ છે એવા સુગંધ વાળો. પછી સ્પર્શ કાપોત, કૃષ્ણનીલ કાપોતનો કરવતની ધાર જેવો અથવા તો ગાયની જીભ જેવો. તમે ગાયની જીભ ને અડ્યા છો કોઈ વાર? એકદમ ખરબચડી હોય, કાંટા જેવી, એના જેવો એનો સ્પર્શ હોય. અને તેજો પદ્મ શુક્લ લેસિયાનો માખણ જેવો અથવા તો મખમલ જેવો સ્પર્શ હોય. એટલે એકદમ કોમળ, મૃદુ. સમજાઈ ગયું? જી સ્વામી. લેસિયા બધાને સમજાઈ ગઈ? જી સ્વામી. હા સ્વામી. કૃષ્ણનીલ કાપોતમાં કે તેજો પદ્મ શુક્લમાં નિયમ છે કે જે લેસિયામાં આપણો આયુષ્યનો બંધ થાય તો મૃત્યુ સમયે લેસિયા આપણી ઈ જ આવીને ઊભી રહે. તમે લાખ પછી તમારા આત્માને સુધાર્યો હોય, ખૂબ પ્રાયશ્ચિત વગેરે કર્યા હોય, પણ આયુષ્ય અગર તમારું અલગ ગતિનું બંધાણું છે તો એ મરણના સમયે ઈ ઉદયમાં આવે ને આવે જ. તો જે લેસિયામાં આયુષ્યનો બંધ થયો હોય ઈ લેસિયા મરણ સમયે પાછી ઉદયમાં આવે. સમજાણું? જી સ્વામી. હા. સ્વામી, કેવી રીતે ખબર પડે મરણ સમયે ઉદયમાં આવે તો શું થાય, શું દેખાય એટલે ખબર પડે? આપણને ખબર પડે ને એના પરિણામ કેવા છે. આજે મેં તમને લક્ષણો બતાવ્યા કે કેવા ભાવ થાય, શું થાય. હિંસાના ભાવ થાય, કોઈને ગુસ્સાના અતિ તીવ્ર કસાઈના ભાવો થાય, કોઈ એકદમ ગમે એવો ગુસ્સા વાળો હોય તો છેલ્લા સમયે શાંત થઈ જાય. હા, કોઈને કઈ ખાવા પીવાની ઈચ્છા થઈ જાય, ન ખાધો હોય એવો સ્વાદ ખાવાની ઈચ્છા થઈ જાય, તો રસની લોલુપતા થઈ જાય. તો ઈ ભાવ ઉપરથી સમજાય કે એની કઈ લેસિયા છે. છેલ્લા સમયે એને શું ભાવ છે એના ઉપરથી એની લેસિયા આપણને ખબર પડે.
તો પણ આપણે એકાંતે ન કહી શકીએ, એકાંતે તો જ્ઞાની જ કહી શકે, અનુમાન લગાડી શકાય આપણે. સમજાણું? તો સ્વામી તમે કીધેલું કે શુક્લ પાક્ષિક ને કૃષ્ણ પાક્ષિક અર્ધપૂતગલ પરાવર્તન એવું કઈક સમજાવેલું તમે, તો એ આને કનેક્ટેડ આને? ના ના ના, એ આખી અલગ વાત છે. અચ્છા. કૃષ્ણ પાક્ષિક અને શુક્લ પાક્ષિક એ જીવની શુદ્ધ અને અશુદ્ધ અવસ્થા ઉપર છે. શુક્લ પાક્ષિક જીવ થાય એટલે પછી એનામાં અધ્યાત્મની શરૂઆત થવા માંડે. આત્મા કાળો હોય તો આત્મા નિર્મળ થવાના રસ્તા ઉપર આગળ વધવા માંડે. સારા ભાવ, પછી એનામાં તેજો પદ્મ શુક્લ લેસ્યા જેવા જ ભાવો આવે, અશુભ ભાવો ના આવે. ઘણા જીવો એવા નથી હોતા કે ગમે એવું લાખ થાય નુકસાન પણ એક બીજાનું નુકસાન કરવા, જેમ કે કૃપાળુ દેવ ઓલા વેપારીનું નુકસાન થતું હતું તો એને ના પાડી કે તારું નુકસાન થાય તો કઈ ને આપણો સોદો કેન્સલ. પછી એનાથી પોતાને ભલે ગમે એટલું નુકસાન થવાનું હોય કે ગમે એટલો લાભ થવાનો હોય પણ એ લાલચમાં કે એમાં ન આવે. તો આ બધા એના વ્યવહાર ઉપરથી આપણને સમજણ પડે કે એના પરિણામની ધારા કઈ લેસ્યાની છે. સમજાણું? લાખ ઈચ્છો તો પણ એ કોઈનું નિંદા ન કરે, કોઈનું વાંકું ન બોલે, સહજતાથી જીવે, પોતાના શાંત ભાવોથી, એનાથી થાય તો કોઈની માટે સારા કામ કરી લે, ભલા ભાવ રાખે, આવું જીવન જીવે તો આપણને સમજાય કે એના કયા ભાવો છે. તેજો લેસ્યાના ભાવો છે. સમજાણું તમને બરાબર બધાને? હા હા જી સ્વામી. તો લેસ્યામાં જીવ આયુષ્યનું બંધ કરે છે તો મરણ સમયે એ લેસ્યા રે. તો આયુષ્ય જયારે બાંધ્યું ત્યારે જે લેસ્યા, મરણના અંતિમ સમયમાં પણ એ લેસ્યા, અને જે ગતિમાં ઉત્પન્ન થાય ત્યાં પણ અંત મુહૂર્ત સુધી ઈ જ લેસ્યા રે. એટલે જે લેસ્યામાં મરે ઈ જ લેસ્યામાં ઉત્પન્ન થાય. સમજાણું? નરકમાં ઉત્પન્ન થનાર પાસે કૃષ્ણ નીલ કાપોત, આ ત્રણ લેસ્યા જ હોય. ત્રણ લેસ્યામાં જ આયુષ્યનો બંધ થયો હોય તો નરકમાં જઈ શકે. તેજો પદ્મ શુક્લ લેસ્યામાં આયુષ્યનો બંધ થાય કોઈ દિવસ નરકમાં ન ગયો હોય. સમજાણું? તો લેસ્યાનો નિયમ છે. આ લોકો અન્ય ધર્મી એમ કે ને કે યમરાજ તેડવા માટે આવ્યા. યમરાજ એટલે લેસ્યા, કે લેસ્યા પાછી જીવને મૃત્યુ સમયે લેવા આવી જાય. સ્વામી કોઈ જીવ હેરાન થતો મૃત્યુ પામે કે પીડાથી મૃત્યુ પામે, કોઈ જીવ શાંતિથી મૃત્યુ પામે તો એને કઈ લેસ્યા કહેવાય? ના ના ના, શાંતિથી પામે તો એના પૂર્વભૂમના પૂર્વકૃત કર્મનું કારણ છે. પણ અસાતાની અંદર પણ એના અંદરના પરિણામ શું છે? અને એને કોઈ વેદના ન હોય, શાંતિથી જાય, પણ અંદર એની કેવા પરિણામ છે એના ઉપર એની ગતિ નક્કી થાય. શાંતિથી ગયો કે વેદના વેદીને ગયો, એના ઉપર તમારું કોઈ માપદંડ ના આવે. ઓકે. કેવડી ભગવાન પણ અંતિમ સમયે તીવ્ર વેદનાથી જતા હોય, એવું જરૂરી નથી. અર્નિકા પુત્રની વાત આવે છે કે સૂળી ઉપર એને ચડાવ્યા હતા અને સમુદ્રની વચ્ચે આમ રાખ્યા હતા સૂળીમાં. તો એના લોહીના ટીપા પાણીમાં પડતા હતા તો પણ એના મનમાં એવી કરુણા આવતી હતી કે મારા ગરમ ગરમ લોહીના ટીપા પાણીમાં પડે તો પાણીના જીવોની કેટલી વિરાધના થશે. પોતાની સૂળી ઉપર રાખ્યા હોય તો એને વેદના ઓછી હોય? લોહીના ટીપા ટપકી રહ્યા હોય તો એ વેદના એને નહીં હોય? અને એ તીવ્ર વેદનામાં મોક્ષે ગયા. તો એવું જરૂરી નથી કે અંતિમ સમયે તીવ્ર વેદના હોય તો એ ખરાબ ગતિમાં ગયા હોય, એવું નિર્ણાયક વેદના નથી. અચ્છા અચ્છા, ઓકે. સ્વામીની સ્ટોરી કહી શકશો? અર્નિકા પુત્રની? હા.
મને આખી એકદમ તો વ્યવસ્થિત નથી ખબર, પણ અર્નિકા પુત્રનું અપહરણ થયું હતું. એ સમુદ્રના રસ્તા ઉપર જતા હતા અને એક દેવ એની કસોટી કરવા માટે ધર્મ માટે બધું કીધું, પણ એને પોતાના ધર્મ ને પોતાની શ્રદ્ધાને છોડી નહીં અને પછી એને સૂળી ઉપર ચડાવે છે સમુદ્રમાં. તો એ સૂળી ઉપર ચડાવે છે તો એમાંથી એના શરીરમાંથી સૂળી એટલે ભાલો, હવે ભાલાની નોક ઉપર એના શરીરને આમ ઉપર રાખ્યું છે ને એમાંથી ટપકા પડી રહ્યા છે પાણીમાં, સમુદ્રના પાણીમાં. મને આખી એની પૂરી સ્ટોરી ક્રમબદ્ધ ખબર નથી, પણ હું એક વખત વાંચીને જોઈને તમને કંઈક પણ કહીશ. હા સ્વામી. હા, અત્યારે મને એની પૂરી સ્ટોરી, ગામ કે કોણ હતા, કોના દીકરા હતા, એવી મને કઈ ખબર નથી. પણ હતું આ કે એને લાસ્ટ ટાઈમમાં દેવતાનો ઉપસર્ગ હતો અને એને સૂળી ઉપર ચડાવ્યા હતા અને એના લોહીના ટીપા પડતા હતા તો એને એટલી કરુણા આવતી હતી કે મારા એક લોહીના ટીપાથી પાણીના કેટલા જીવો મૃત્યુ પામે છે. તો અંતિમ સમયની તીવ્ર વેદનામાં પણ એને પાણીના જીવોની દયા અને કરુણા હતી અને એ સંભાવમાં સમાધિમાં રહી અને કેવડી થયા. તેની વેદના તો તીવ્ર જ હતી, અશુભ જ હતી, પણ એની પરિણામની ધારા નિર્મળ હતી. એટલે અંતિમ સમયે કોઈને તીવ્ર વેદના હોય તો એમ ન કહેવાય કે દુર્ગતિમાં ગયા છે, મોક્ષે જનારો જીવ હોય. અચ્છા. અને ગજ સુકુમાર ને પણ કેટલી વેદના હતી અંતિમ સમયોમાં, કયો વેદના તીવ્ર હતી પણ એનો આત્મા સમાધિમાં હતો. તો વેદનામાં પણ એના આત્મામાં કયા ભાવ છે એ તમારી આગલી ગતિ માટે નિર્ણાયક ગણાય. સમજાણું? જી સર. હા સ્વામી. હા, તો આપણો લેશિયાનો વિષય પૂરો. કૃષ્ણનીલ કાપો તેજો પદ્મ શુક્લ. બરાબર છે? હાજી. હવે 18 ને બોલે દ્રષ્ટિ 3 એ આવશે અવસરે. આપણો ટાઈમ થઈ ગયો. ધન્યવાદ સર. હાજી. જમવાઈદમ વચ્ચામિલમ હિનખરમ ચક્રમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુટ્ટુદિનમ દુટ્ટુ પડી છે મકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવભેદ નહીં, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિત છામિ દુગ્ધમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણે હિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે દિવ્યેમી. નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વૃષાયણં નમો લોય સર્વસાવણં એસો પંચન મુક્તારો સર્વ પાવપણાસણો મંગલાનિ ચ સર્વે પરમં અવય મંગલમ. શાંતિર્ભવતુ શાંતિર્ભવતુ શાંતિર્ભવતુ. ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનતો ધમો મંગલમ. ચતારી લઘુતમા, અરિહંતા લઘુતમા, સિદ્ધા લઘુતમા, સાહુ લઘુતમા, કેવલી પનતો ધમ્મો લઘુતમો. ચતારી શરણં પવજ્જામિ, અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા, ચાર મંગલ, ચાર ઉત્તમ. કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણી અંત. મોક્ષતાના સુખલય અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે.
लब्धि तना भंडार श्री गुरु गौतम स्वामी जी भगवान ने समरिए तो सदाई मन वांछित फलदातार, सदाई मन वांछित फलदातार। बोलो भगवान महावीर स्वामी की जय। पूज्य गुरुदेव की जय। માસતી સુધાભાઈ जय जिनेन्द्र बधाने। માસતી આપનો ખૂબ ખૂબ આભાર. સરઠાણો કી જય. हाँ जी, बधानी जिज्ञासा જય જીનેન્દ્ર. જાણવાની ઉત્કૃષ્ટ ભાવના ને ધન્યવાદ. ધન્યવાદ. આભાર. બધા પોતાની રીતે બંધ કરી નાખજો. ઉર્મિલાબેન નથી. તમે તમારી રીતે આ બંધ કરો તમારું. દર્શનાબેન, નિરૂપમાબેન, નિરૂપાબેન, ઓલું લાલ દબાવો એટલે બંધ થઈ જશે. જે મેન છે ને આજે ગયા બહાર ગયા છે એટલે નથી, તો આપણી રીતે બંધ કરવાનું છે. નિરૂપાબેન, બીજલબેન, દામિની, તમે ટચ કરશો ને એટલે લાલ લીવ દેખાશે, એને દબાવો એટલે બંધ થઈ જશે. તમારી ત્યાં સ્ક્રીન ને ટચ કરો એટલે લાલ દેખાશે ને, લાલ એ દબાવીને બંધ કરો. વેરી ગુડ. તમે નિરૂપાબેન, તમે પણ એમ જ કરો, તમારી સ્ક્રીન મોબાઈલ ની સ્ક્રીન ને ટચ કરો એટલે લાલ આવશે.
બીજલબેન તમે પણ આમાં મોબાઈલ ની સ્ક્રીન ટચ કરશું ને એટલે લાલ આવશે, લાલ કલર નું દેખાશે. થયું? લાલ કલર સ્ક્રીન ને દબાવો એટલે લાલ કલર નું આવશે. એ લાલ ને દબાવો તમે. હા, વેરી ગુડ. તમારા મોબાઈલ ની સ્ક્રીન ને ખાલી ટચ કરો એટલે લાલ આવ્યું કઈ ઉપર? નિરૂપાબેન, તમારા મોબાઈલ ની સ્ક્રીન છે ને એને ટચ કરો. દર્શનાબેન, મોબાઈલ ની સ્ક્રીન ને બંધ કરો. તમારી મોબાઈલ ની સ્ક્રીન છે ને, હા, મોબાઈલ ને ટચ કરો, મોબાઈલ ને ટચ કરો, આમ આંગળીથી ટચ કરો. નિરૂપાબેન, મોબાઈલ ને છે ને આમ ટચ કરશો ને તો લાલ કલર નું તમારા મોબાઈલ ઉપર નિશાની આવશે, ઉપરની સાઈડ માં. નહીં તો કોઈ ઘરે હોય તો એને કયો કરી આપું. બંધ કરવાનું છે એટલે લાલ સ્ક્રીન ને બંધ કરો. આ ઉપર આવ્યું ને લાલ, એને બંધ કરી દો. તમે તમારી મોબાઈલ ના સ્ક્રીન ને ટચ કરી. મોબાઈલ ઉપર ટચ કરશો ને એટલે લાલ કલર નું ઉપર દેખાશે. નહીં તો આખું બંધ કરી દો એટલે થઈ જશે. ટચ કર્યું તો ઉપર લાલ આવ્યું, લાલ. તમારું ઓલું બંધ ચાલુ છે.